નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. ભૂમિતિના કોયડાઓ, ખાસ કરીને ક્ષેત્રફળ અને પરિમિતિના દાખલાઓ ઘણીવાર ગૂંચવી નાખે છે, ખરું ને? તો આજે આપણું મિશન છે આ ગૂંચવણને કાયમ માટે દૂર કરવી. એકદમ ચોક્કસ અને લોજિકલ ફ્રેમવર્ક બનાવીને આપણે ક્ષેત્રફળ અને પરિમિતિના તર્કને આજે સાવ સરળ બનાવી દઈશું. તો ચાલો સીધા જે ક્લાસિક પ્રશ્નથી શરૂઆત કરીએ. હવે વિચારો, ધારો કે રસોડાના ફ્લોર પર નવી લાદી બેસાડવી છે. તો તમે શેની ગણતરી કરશો? પરિમિતિની કે ક્ષેત્રફળની? બસ આવા જ વાસ્તવિક દુનિયાના પ્રશ્નોમાં ભૂમિતિ કેવી રીતે કામ કરે છે તે આપણે આજે સમજવાનું છે. આજના વિશ્લેષણના અંત સુધીમાં આનો જવાબ તમને એકદમ સ્પષ્ટ થઈ જશે. ચાલો ફટાફટ આજના એજન્ડા પર નજર કરી લઈએ. આપણે શરૂઆત કરીશું ક્ષેત્રફળ અને પરિમિતિના મૂળભૂત તર્કથી. પછી જોઈશું સૂત્રોની ટૂલકિટ, કોયડાઓ ઉકેલવાની રીત, સ્ટેપ બાય સ્ટેપ ઇમેજ બ્રેકડાઉન, અને છેલ્લે સૌથી અગત્યના શોર્ટકટ્સ અને સામાન્ય ભૂલો. આ વ્યવસ્થિત આયોજનથી આપણે આ ગૂંચવણભર્યા કોયડાઓને ખૂબ જ ઝડપથી ઉકેલીશું. ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. કોઈપણ શાબ્દિક પ્રશ્નમાં છુપાયેલા સંકેતોને એટલે કે ક્લૂઝને કેવી રીતે ઓળખવા તે સમજીએ. અહીં મૂળ તફાવત બિલકુલ સ્પષ્ટ છે. સમજો કે પરિમિતિ એટલે કોઈપણ આકારની બહારની હદ કે બોર્ડર, જેમ કે ખેતરની ફરતે વાડ કરવી, અને ક્ષેત્રફળ એટલે એ આકારે સપાટી પર રોકેલી કુલ જગ્યા. સાવ સરળ ભાષામાં કહું તો પરિમિતિ એટલે બહારની કિનારી અને ક્ષેત્રફળ એટલે અંદરની જગ્યા. કોઈ પણ ગણતરી શરૂ કરતા પહેલા દાખલામાં આપેલા ચોક્કસ શબ્દો પકડવા એ સૌથી પહેલું કામ છે. જો રકમમાં ખેતરની ફરતે વાડ કે સીમા શબ્દ હોય તો સમજી લેવાનું કે પરિમિતિ જ શોધવાની છે. પણ જો રૂમમાં લાદી નાખવાની હોય, દિવાલ પર રંગ કરવાનો હોય કે ખેતરમાં પાક વાવવાનો હોય તો ત્યાં આંખ બંધ કરીને ક્ષેત્રફળ જ શોધવું પડે. ક્લૂઝ મળી ગયા પછી હવે બીજા વિભાગ તરફ આગળ વધીએ. દાખલો ગણવા માટે સાચા અને મૂળભૂત સૂત્રોની ટૂલકિટ ભેગી કરવી ખૂબ જ જરૂરી છે. આ જે માસ્ટર શીટ છે ને એ ખરેખર એક ચીટ કોડ જેવી છે. આ પ્રમાણભૂત સૂત્રો યાદ હશે તો જ ગણતરીની ચાવી મળશે. ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ અને ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ. લંબચોરસમાં પરિમિતિ માટે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, જ્યારે ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્રિકોણની પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો અને ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે વર્તુળની વાત આવે ત્યારે ઘણા લોકો ગૂંચવાઈ જતા હોય છે, પણ આટલું યાદ રાખો, અહીં R એટલે ત્રિજ્યા અને D એટલે વ્યાસ. સૌથી મોટી વાત, ત્રિજ્યા હંમેશા વ્યાસ કરતાં બરાબર અડધી જ હોય છે. અને હા, સૂત્રોમાં આવતા પેલા ગ્રીક અક્ષર પાઈની કિંમત સામાન્ય રીતે 22/7 અથવા 3.14 લેવાની હોય છે. હવે આવીએ આપણા ત્રીજા અને સૌથી મહત્વના વિભાગ પર. કોઈપણ શાબ્દિક કોયડાને ઉકેલવા માટે એક પાક્કું, લોજિકલ અને સ્ટેપ બાય સ્ટેપ ફ્રેમવર્ક તૈયાર કરીએ. આ 4 સ્ટેપ્સ ફોલો કરશો તો કોઈ સામાન્ય ભૂલ કે ટ્રિક તમને ફસાવી નહીં શકે. સૌથી પહેલું સ્ટેપ, રકમ વાંચીને નક્કી કરો કે બહારની સીમાની વાત છે કે અંદરની જગ્યાની, એટલે કે પરિમિતિ શોધવાની છે કે ક્ષેત્રફળ. બીજું સ્ટેપ, આકાર મુજબ સાચું સૂત્ર પકડો. ત્રીજું અને મારું ફેવરિટ સ્ટેપ, એકમો ચેક કરો. જો લંબાઈ મીટરમાં અને પહોળાઈ સેન્ટીમીટરમાં હોય તો બંનેને એક જ સરખા એકમમાં ફેરવવા જ પડે. અને છેલ્લું સ્ટેપ, બસ શાંતિથી ગણતરી પૂરી કરો. ચાલો હવે ચોથા વિભાગમાં આ જ લોજિકને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. જોઈએ કે વાસ્તવિક દાખલામાં આ સ્ટેપ્સ કેવી રીતે કામ કરે છે. આ ઉદાહરણ જુઓ. આમાં આપણે લાદીવાળા કોયડાને ઉકેલી રહ્યા છીએ. લાદી બેસાડવી છે એટલે સીધી વાત છે કે ક્ષેત્રફળ જ શોધવું પડે. અહીં પદ્ધતિ એકદમ ક્લિયર છે. પહેલા આખા રસોડાના ભોંયતળિયાનું ક્ષેત્રફળ શોધ્યું અને પછી તેને એક લાદીના ક્ષેત્રફળ વડે ભાગી નાખ્યું. 220 ગુણ્યા 180 ને 10 ગુણ્યા 10 વડે ભાગીએ એટલે કુલ 396 લાદીઓ જોઈએ. બસ આ જ આપણો સાચો લોજિકલ એપ્રોચ છે. અને આ બીજું ઉદાહરણ બતાવે છે કે સાચા સૂત્રની તાકાત શું છે. લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂક્યું. 2 ગુણ્યા કૌંસમાં 12 વત્તા 4. હવે 12 ને 4 થાય 16 અને 16 ગુણ્યા 2 એટલે 32 સેન્ટીમીટર. તમે જોઈ શકો છો કે સાચું સૂત્ર પકડાય એટલે જવાબ કેટલી ઝડપથી અને સચોટ મળે છે. આવી ગયા છીએ આપણે છેલ્લા વિભાગ પર. અહીં આપણે થોડા એક્સપર્ટ શોર્ટકટ્સ અને પેલી સામાન્ય ભૂલો જોઈશું
જે સારા લોકોને ગોટે ચડાવી દે છે. સૂત્રો જાણવા જેટલું જ જરૂરી છે આ ભૂલોથી બચવું. સૌથી મોટી ભૂલ કઈ થાય ખબર છે? જવાબમાં ક્ષેત્રફળના એકમ આગળ ચોરસ લખવાનું જ લોકો ભૂલી જાય છે. ચોરસ મીટર કે સ્ક્વેર ફૂટ લખવું ફરજિયાત છે. અને બીજી મોટી ભૂલ, ઉતાવળમાં વ્યાસને જ ત્રિજ્યા સમજી લેવી. મગજમાં ગાંઠ વાળી લેજો કે ત્રિજ્યા શોધવી હોય તો વ્યાસને 2 વડે ભાગવો જ પડે. હવે વાત કરીએ સ્પીડ વધારતા શોર્ટકટ્સની, જે તમને MCQ એટલે કે બહુવિકલ્પી પરીક્ષાઓમાં બહુ કામ લાગશે. જો રકમમાં ચોરસની બાજુ બમણી થાય તો લાંબી ગણતરીઓ કર્યા વગર સીધું સમજી લેવું કે એનું ક્ષેત્રફળ 4 ગણું થશે. એ જ રીતે વર્તુળની ત્રિજ્યા બમણી થાય તો પણ ક્ષેત્રફળ 4 ગણું થાય. અને હા, ક્ષેત્રફળ હંમેશા ચોરસ એકમોમાં જ આવે, એ તો ભૂલતા જ નહીં. હવે એક એવો કન્સેપ્ટ જે પરીક્ષાઓનો એકદમ ફેવરેટ છે, પૈડાના આંટા. આ સાવ સહેલું છે. પૈડું જ્યારે એક આંટો પૂરો કરે ત્યારે એણે કાપેલું અંતર એટલે એનો પરિઘ. તો બસ વર્તુળનો પરિઘ શોધો અને તેને કુલ આંટાની સંખ્યા સાથે ગુણી દો એટલે કુલ અંતર સીધું જ તમારી સામે હશે. તમને એક મેજિક નંબર આપો. જો વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર હોય ને તો એનો પરિઘ હંમેશા ચોક્કસ 44 સેન્ટીમીટર જ આવે. અને હા, ક્ષેત્રફળ 154 ચોરસ સેન્ટીમીટર થાય. આ આંકડા સીધા યાદ રાખી લેશો તો પરીક્ષામાં ગણતરીનો ઘણો સમય બચી જશે. છે ને જોરદાર ટ્રીક? તો હવે આજના એક્સપ્લેનરને એક પ્રશ્ન સાથે વિરામ આપીએ. જો કોઈ પૈડું 50 વખત ફરે છે તો તેણે કુલ કેટલું અંતર કાપ્યું એ શોધવા માટે તમે સૌથી પહેલાં કયા ભૌમિતિક સૂત્રનો ઉપયોગ કરશો? આજે આપણે જે ડિટેક્ટિવ ફ્રેમવર્ક સમજ્યા છીએ તેને અહીં અપ્લાય કરો. સાચો લોજિક પકડાશે તો ભૂમિતિનો કોઈ પણ કોયડો ક્યારેય તમને અટકાવી નહીં શકે. વિચારતા રહેજો.